આપણી આજની વોર્ડ નંબર 5ની આમ તો કાર્યાલયના ઓપનિંગમાં ઉપસ્થિત આપણા બાબર શહેરના પ્રમુખ ફરવણીસિંહ રાઠોડ, આપણા બંને મહામંત્રીશ્રીઓ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરિબાપા, આપણા શેઠ શ્રી પોપટ કાકા, શેઠ શ્રી કનુભાઈ, રજનીભાઈ સંઘવી, સોની દિનેશભાઈ, માળી સેંધાભાઈ, ભગવાનભાઈ માળી, માળી ગણપતભાઈ, મહેશભાઈ માળી, કનુભાઈ ઠક્કર, રાઠોડ ધનુભા, બાબુભા, બચુભા, ધનુભા, મનોજભાઈ, અમરતભાઈ, તમામ સ્ટેજ ઉપર આગેવાનશ્રી અને અહીં વધારેલ તમામ આગેવાનશ્રી અને યુવાન દોસ્તો તમામને મારા વંદન. આમ તો આપણે 2 ટર્મથી આપણી નગરપાલિકા 24/24 જીતતા આવ્યા છીએ, પણ આ વખતે એનાથી પણ લીડથી જીતીએ એના માટે આપણે કામ કરવાનું છે. હરિબાપાએ ઘણી વાત કરી આપણા વિકાસની, તો વિકાસ આપણા પેટા ચૂંટણીની અંદર તમે બધાએ ખૂબ આશીર્વાદ આપી અને આપણું કમળ જીતાડ્યું. એના પછી આ બાબરનો વિકાસ અવિરત એનાથી ડબલ આમ વિકાસ થતો જ, પણ ડબલ વેગે આપણે વિકાસ કર્યો છે અને હજુ તો ઘણા બધા કામો નવા કરવાના છે. જે રીતે સુવિધાપથનો રોડ, અહીં પાણીની પણ સુવિધા આખા ભાભરનગરને મેં ત્યારે પણ કીધું હતું કે મીઠું પાણી આપણા ભાભરનગરને આપવાનું છે, પણ એની શરૂઆત થઈ ગઈ છે અને થોડા સમય પછી તમામ નગરજનોને મીઠું પાણી પણ મળી રહેશે. એટલે આવી અનેક સુવિધાઓ આપણે આ નગરને આપીએ છીએ. જ્યારે નગરની અંદર મિટિંગ હોય ત્યારે હું વારંવાર તમારો આભાર માનતો હોઉં છું. આ તબક્કે પણ તમારો ખૂબ ખૂબ આભાર માનવો છે, કારણ કે તમે બધાએ સૌથી વધુ પહેલી વાર આ ભાભર શહેરની સિટીની અંદર તમે લીડ આપી છે. જે 4200ને લીડ આપી કે તમે તમારા દીકરા ઉપર ભરોસો કરી અને તમને બધાને થયું કે આ વ્યક્તિ કોઈનું ખોટું નહીં કરે, જે કરશે એ સારું જ કરશે, કોઈનો વિરોધ નહીં કરે અને આ શહેરને પણ ઉજ્જવળ કરશે. તો મેં પણ વિચાર્યું કે આ ભાભર શહેરને આપણે એક નગર, સ્વર્ગ જેવું નગર બનાવવું છે. જ્યાં જ્યાં સુવિધાઓ ઘટતી હોય એ સુવિધાઓ તમામ પૂરી કરવી છે. એ નેમ સાથે આપણે કામ કરી રહ્યા છીએ. એટલે તમે જ્યાં વોટ આપ્યું હોય તમને ગર્વ થવો જોઈએ કે અમે જે વોટ આપ્યું છે, અમે આશીર્વાદ આપ્યા છે, એ અમારા આશીર્વાદ ફળ્યા છે. એ જ રીતે આપણે કામ કરવું છે. એટલે તમને બધાને નવાઈ લાગશે કે જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું અને 182 ધારાસભ્ય ત્યાં હાજર હોય અને જ્યારે હું ત્યાં વિધાનસભાની અંદર અમે જતા હોઈએ ત્યારે બધા ધારાસભ્યો મારા સામું જોતા હતા. એટલે મેં કીધું મારા સામું કેમ જોવો છો? તો એમણે મને સવાલ કર્યો કે અમે 5 ટર્મથી ધારાસભ્ય બન્યા અને મંત્રીમંડળમાં અમારો સમાવેશ નથી થયો અને તમારો કઈ રીતે આ 12 મહિનાના થઈને થયો? એટલે મને કે તમે કિસ્મતવાળા છો. તો મેં એમને જવાબ આપ્યો કે કિસ્મતવાળો હું નથી, મારી આ બેઠી પ્રજા કિસ્મતવાળી છે. એમના લીધે મંત્રીમંડળમાં આપણો સમાવેશ થયો છે. આ તમે બધાએ દિલથી આશીર્વાદ આપ્યા ને ત્યારે આ શક્ય બને. જ્યારે કોઈ દિલથી આશીર્વાદ આપતું હોય ને ત્યારે આ બધું થતું હોય છે. ગુજરાતની અંદર પ્રથમવાર આવું બન્યું હોય તો 12 મહિનાની અંદર આપણા બધાના, તમારા બધાના વિશ્વાસથી અને તમારા બધાના સાથ સહકારથી અને તમારા ભરોસા ઉપર સરકારની અંદર સમાવેશ કર્યો છે. આપણે વાત કરતા હોઈએ છીએ ને કે કંઈક કામ પડે તો હવે સરકારની જરૂર પડશે, હવે સરકારમાં આપણે જવું પડશે, કંઈક એવું મુસીબત આવતી હોય ત્યારે આપણે કહેતા હોઈએ છીએ. પણ એ તમે બધે સાબિત કરી બતાવ્યું કે સરકાર જ તમે લાવી દીધી અહીં. જ્યારે તમારા બધાના આશીર્વાદ મળ્યા અને આશીર્વાદ થકી આપણને ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર સમાવેશ કર્યો. એટલે હું તમારો કાયમી ઋણી રહીશ અને આ વિસ્તારની અંદર જે પણ કામ કરવું હોય એ દિલથી કામ કરીશ. પહેલાં પણ તમને કીધું હતું કે તમારો સેવક બની અને દીકરો બનીને કામ કરીશ. એ જ રીતે અત્યારે પણ એ જ રીતે મારે કામ કરવું છે. એટલે તમામ આપણા નગરપાલિકાના 24/24 કોર્પોરેટરોને બહુ જંગી મતેથી જીતાડજો અને આવનારા સમયમાં આ બાબરને આપણે એક
રળિયામણું ભાભર બનાવવું છે. બહારથી કોઈ પણ આવે તો એમને લાગવું જોઈએ કે ભાભર શહેર છે. જે રીતે થરાદનો વિકાસ થયો એ રીતે આપણે પણ આપણા આ ભાભર શહેરનો વિકાસ કરવો છે. આપણી નવીન કોલેજ પણ બિલ્ડિંગ ચાલુ છે એનું બનવાનું, એનું 12 મહિનાની અંદર એનું પણ કામ પૂર્ણ થશે. એ જ રીતે આપણું આરોગ્ય ધામ એ પણ મંજૂર થઈ ગયું છે, એની પણ ટેન્ડર પડી ગયું છે. એ પણ 100 બેડની આપણે જનરલ હોસ્પિટલ પણ બનાવવા જઈ રહ્યા છીએ. એટલે એવા તો ઘણા બધા ભાભરની અંદર કામ કરવા છે કે ભાભરને લાગવું જોઈએ કે અમે જે વોટ આપ્યું એ સાચી દિશામાં આપ્યું છે, એવું જ કામ મારે કરવું છે. એટલે તમે બધાએ સાથ સહકાર આપી અને આ વખતે પણ 24/24 તમે જીતાડવાના જ છો, પણ બહુમતીથી જીતાડો એવી તમને વિનંતી કરવા આવ્યા છીએ. જ્યાં પણ મારી જરૂર હોય મને કહેજો, હું તમારી સાથે જ છું, હર હંમેશા સાથે રહીશ. અને વડીલોના આશીર્વાદ થકી અને વડીલોના માર્ગદર્શન થકી આપણે આગળ વધી અને આપણે આ શહેરનું કામ કરવું છે. એટલે તમામને વિનંતી કે આવનારી 26 તારીખે આપણે સૌ વહેલા જાગી, એક મતની કિંમત છે, એક મત આપણું મહત્ત્વનું છે. કોઈ એવું ના ગણે કે એક મત નહીં આપીએ તો ચાલશે, પણ એક મતથી હાર પણ થાય છે અને એક મતથી જીત પણ થાય છે. એટલે એ ગણી અને આપણે 26 તારીખે બહુ જંગી મતોથી કોઈ પણ મત કર્યા સિવાય રહી જાય નહીં એનું ધ્યાન રાખી અને આપણે મત આપીએ અને આપણું મત એક પુણ્યના કામમાં જાય એના માટે કામ કરવું છે. બધું તો આપણો ભારતીય જનતા પાર્ટીએ આપણને ઘણું બધું આપ્યું છે. નવો વાવ-થરાદ જિલ્લો પણ આપ્યો છે, એની સાથે તાલુકા પણ આપ્યા છે અને એક નેમ સાથે આપણો આ જિલ્લો બહુમતીનો જિલ્લો છે. 3 વિધાનસભા આપણી છે, ભારતીય જનતા પાર્ટીની છે. એટલે આપણી જ્યારે બહુમતીનો જિલ્લો હોય ત્યારે આપણા જિલ્લાની અંદર એક નેમ સાથે નીકળ્યા છે કે આ નવા જિલ્લાની અંદર આપણે ગુજરાતનો પ્રથમ હરોળનો જિલ્લો બનાવવો છે. એમાં આપણા બધાનો સૌનો સાથ સહકાર જોઈએ છે. તમે બધાએ 24/24 સભ્યોને જીતાડો તો છો, પણ બહુમતીથી આ વખતે જીતાડીએ એટલે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ સાહેબને એવું થાય કે આ વિસ્તારને કંઈક નવું આપવું છે. આપણા વિસ્તારના જિલ્લાનું નવીન પ્રથમ નંબર જિલ્લો બનાવવા માટે શરૂઆત થઈ ગઈ છે. હમણાં જ નાણીની અંદર આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા ત્યારે પ્રથમ વખત પ્લેન એમનું ઉતર્યું ત્યાં, અને નાણીની અંદર આપણું ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ થવા જઈ રહ્યું છે. આપણે અહીંથી જ વિદેશ જવું હશે તો આપણા જિલ્લામાંથી જ આપણે જઈ શકીશું. એટલે આપણો વાવ-થરાદ જિલ્લો એક નંબર 1 પ્રથમ હરોળમાં બનવા જઈ રહ્યો છે. એમાં તમારા બધાનો સાથ સહકાર જોઈએ છે. અને આ અવસર આવ્યો છે, રૂડો અવસર છે આપણો. આ અવસરની અંદર આપણે સૌ કમળના નિશાન ઉપર વોટ અપાવી અને આપણા જિલ્લાનું નામ રોશન કરીએ અને મોદી સાહેબને ભેટ આપીએ કે અમે તમારી સાથે છીએ, હર હંમેશા સાથે રહીશું અને કમળને જીતાડીને મૂકશું. 24/24 સીટો કમળને જીતાડીને મૂકીશું એવી વિનંતી કરવા આવ્યા છીએ. તો આપ સૌને વિનંતી છે કે આવનારી 26/4ના રોજ આપણે સૌ વહેલી તકે, લગ્ન પ્રસંગ હશે, બધું ગરમી પણ હશે, પણ આપણો મત ન રહી જાય એના માટે વિનંતી કરું છું. તો સૌ સાથે મળી અને આપણી 24/24 સીટો જીતાડી અને મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ સાહેબના ચરણોમાં આપણે આ સીટોનું દાન કરીએ અને આપણા આ વિસ્તારનો વિકાસ વધારીએ. એ જ વાત સાથે અસ્તુ ભારત માતા કી જય.